મહત્વના સમાચાર વિશે વાત કરીએ। સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાઓ મૂવમેન્ટ તેજ બની રહી છે। સીજેપીના આંદોલન બાદ નવા કેમ્પેઇનનો પ્રારંભ થયો છે। કેમ્પેઇન પેજ પર 24 કલાકમાં 10 મિલિયન ફોલોઅર્સ આવ્યા છે। અનામત મુદ્દે ભાજપ નેતા વરુણ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સીજેપી આંદોલનથી યુવાનોમાં નૈતિક મનોબળનો સંચાર થાય છે। અનામત મુદ્દે સરકાર ગંભીર હોવાનો દાવો। આઝાદી બાદ અનામતનું આંકલન થવું ખૂબ જરૂરી છે। બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે। તો દિલ્હીમાં બિન અનામત વર્ગના આગેવાનોનું ચિંતન શિબિર। જંતર મંતર કે સંસદ ઘેરાવ અંગે ટૂંકમાં નિર્ણય। અનામત પ્રથા સામે દેશના યુવાનોમાં ભયંકર આક્રોશ જોવા મળી રહ્યો છે। સરકાર વહેલી તકે ગંભીરતાથી વિચારે તેવી માંગ કરવામાં આવી રહી છે। રિઝર્વેશન હટાઓ મૂવમેન્ટને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ। ગુજરાતના તમામ બિન અનામત આગેવાનો થશે એકજૂથ। સોશિયલ મીડિયા પર અનામત વિરોધી એક નવું આંદોલન શરૂ થયું છે। તો સોશિયલ મીડિયા પર હવે આ એક નવું આંદોલન સામે આવી રહ્યું છે। અનામત હટાઓ આ આંદોલનને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સોશિયલ મીડિયા પર રિઝર્વેશન હટાઓ મૂવમેન્ટ તેજ બની રહી છે। સીજેપીના આંદોલન બાદ નવા કેમ્પેઇનનો પ્રારંભ થયો છે। કેમ્પેઇન પેજ પર છેલ્લા 24 કલાકમાં 10 મિલિયન ફોલોઅર્સ અત્યાર સુધીમાં આવ્યા છે। અનામત મુદ્દે ભાજપ નેતા વરુણ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। સીજેપી આંદોલનથી યુવાનોમાં નૈતિક મનોબળનો સંચાર થાય છે તેમ તેમનું કહેવું છે। અનામત મુદ્દે સરકાર ગંભીર હોવાનો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો આઝાદી બાદ અનામતનું આંકલન થવું ખૂબ જરૂરી છે। બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે। બિન અનામત વર્ગના આગેવાનોનું ચિંતન શિબિર દિલ્હી ખાતે યોજાશે। જંતર મંતર કે સંસદ ઘેરાવ અંગે ટૂંકમાં નિર્ણય લેવામાં આવશે। અનામત પ્રથા સામે દેશના યુવાનોમાં ભયંકર આક્રોશ જોવા મળી રહ્યો છે। તો વધુ એક મુદ્દો હવે યુવાનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। અનામત હટાઓ રિઝર્વેશન હટાઓ આવી યુવાનોની માંગ છે। અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા મલ્હાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। મલ્હાર, સોશિયલ મીડિયામાં એક નવો મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। રિઝર્વેશન હટાઓ અનામત હટાઓ અને યુવાનોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। શું વધુ જાણકારી? ચોક્કસથી અત્યારે સોશિયલ મીડિયા પર જે છે તે રિઝર્વેશન હટાવો સાથે ટેગ કરીને આંદોલન જે છે તે હવે શરૂ થયું હોય તે પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે। કોક્રોચ જનતા પાર્ટી જે છે તેના દ્વારા આ કેમ્પેઇનનો આરંભ જે છે તે કરવામાં આવે છે। 24 કલાકની અંદર જ માત્ર 10 મિલિયન ફોલોવર્સ જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે અનામત મુદ્દે જે રીતે સામે નિવેદનો પણ આવી રહ્યા છે કે જે છેલ્લા કેટલાય સમયથી અનામતને લઈને જે ગુજરાતમાં આંદોલનો ચાલ્યા હતા અને સરકારે પણ તેના માટે બિન અનામત આયોગની પણ રચના જે કરી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયા પર જે છે તે કે માત્ર રિઝર્વેશન હટાવો મૂવમેન્ટને લઈને જે રીતે ટેગ કરવામાં આવ્યું છે ને તેને લઈને હવે યુવાનો જે છે તે આ મામલે પોતાના આંદોલનોને વેગવંતુ કરવા માટે સતત સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે તે અનામત વર્ગના જે યુવાનો જે છે તે તેમને પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। મલ્હાર, અગાઉ સીજેપી દ્વારા જે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું હતું અને થોડા દિવસ પહેલા જ તેમની જે માંગ છે તે સંતોષાઈ ગઈ છે। તે બાદ અલગ અલગ જે મુદ્દાઓ છે તે લઈ અને આ સીજેપી છે તે સામે આવી રહ્યું છે। હવે આપને લાગી રહ્યું છે કે આ રિઝર્વેશનનો જે મુદ્દો ઉઠાવ્યો છે તેને પણ ખૂબ સારો પ્રતિસાદ મળશે અને તેમની માંગો ક્યાંક પૂરી થશે? આ ચોક્કસથી બિન અનામત વર્ગ જયારે ગુજરાતની અંદર પણ અનામત વર્ગને લઈને જે આંદોલન ચાલ્યું હતું તે વખતે પણ આ મુદ્દો ઉઠ્યો હતો કે રિઝર્વેશન જે પ્રક્રિયા જે છે શિક્ષણમાં અને નોકરિયાત વર્ગની અંદર એટલે કે સરકારી નોકરી। જી મલ્હાર, આપણી સાથે લાલજીભાઈ પટેલ એસપીજી પ્રમુખ જોડાઈ ગયા છે। એસપીજી પ્રમુખ લાલજીભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। લાલજીભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। હાલમાં સોશિયલ મીડિયામાં એક નવો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સીજેપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વેશન હટાવો એટલે કે અનામત હટાવો તેવી તેમની માંગ છે અને તેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ અંગે આપની પ્રતિક્રિયા? ચોક્કસ, વર્ષોથી અમે તો આ કામ કરીએ છીએ। યોગ્ય વ્યક્તિને જ્યારે છેવાડાનો કોઈ નાનામાં નાનો માણસ હોય અને એને જ્યારે અનામતનો લાભ લેવા લાયક હોય એને મળતો નથી અને એ જ સમાજના લોકો આજે જે સુખી સંપન્ન અને શિક્ષણથી જે લોકો વિદ્વાન હોય એવા લોકો જો લાભ લેતા હોય તો ચોક્કસ યોગ્ય વ્યક્તિને અનામત મળે એ માટેના અમારે વર્ષોથી અમારા એસપીજી ગ્રુપના પ્રયત્નો છે। અને જ્યારે આજે સોશિયલ મીડિયાની અંદર અનામત હટાવોની જ્યારે પોસ્ટ જોઈએ છીએ ને
યુવાનોનું જ્યારે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમે એસપીજી દ્વારા એને સમર્થન આપીએ છીએ. ખરેખર દેશને માયકોંગલો કરવામાં આ અનામતનો પણ એક સિંહ ફાળો રહેલો છે. તો અમારું એસપીજી દ્વારા અમે સમર્થન કરીએ છીએ અને જો પણ જરૂર પડશે ત્યાં અમે અમારું સંગઠન સાથે રહી અને અમે આ આંદોલન સાથે જોડાઈશું. બિલકુલ લાલજીભાઈ, અનામત એ કોઈ નવો મુદ્દો નથી. અવારનવાર આ મુદ્દે ચર્ચા થાય છે, પરંતુ લાગી રહ્યું છે આપને હવે કે આમાં યુવાનોએ ઝંપલાવ્યું છે. ખાસ કરીને જે જેનઝી છે તેમણે સોશિયલ મીડિયા પર આ મુદ્દો હવે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપને લાગી રહ્યું છે કે હવે આ મામલે કોઈ નિર્ણય લેવાઈ શકે, કોઈ મોટું પરિવર્તન આવી શકે? જો સોશિયલ મીડિયામાં હજુ તો ચાલુ છે, પણ જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ લોકો જ્યારે આની માંગણી થશે અને જે સોશિયલ મીડિયાની અંદર જે લાખો ફોલોવર વધી રહ્યા છે થોડા કલાકની અંદર, એમ ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ જ્યારે લોકો એકઠા થઈ અને આને સરકાર જોડે માંગણી કરશે તો ચોક્કસ પરિણામ આવી શકે એમ છે. કારણ કે બહુ બધા લોકો, દરેક જ્ઞાતિ આથી પીડાઈ રહી છે. આજે જે લોકો અનામતનો લાભ લઈ રહ્યા છે એવા લોકો પણ આ અનામતના કારણે ઘણી વાર એવી મુશ્કેલીમાં મુકાઈ જાય છે કે એના બાળકો પણ સારી રીતે ભણતા નથી અને એમને પણ તકલીફ પડતી હોય છે. એટલે જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે પણ આ વાત કરવામાં આવશે ત્યારે લાખો લોકોને, કરોડો લોકોનું પણ એનું સમર્થન મળશે એવું અમને લાગી રહ્યું છે. લાલજીભાઈ, આ મામલે વરુણ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું. દેશના અલગ અલગ યુવાનો દ્વારા, જેનજી દ્વારા, જેન મિલેનિયર દ્વારા ચલાવવામાં આવેલું આ સોશિયલ મીડિયા કેમ્પેઇન છે અને સોશિયલ મીડિયા છેલ્લા મહિનામાં મનોરંજનનું સાધન નહીં પણ ક્રાંતિનું માધ્યમ બની રહ્યું હોય એવું લાગે છે કે દેશના યુવાનો પોઝિટિવ દિશામાં ક્રાંતિ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે અને દેશમાં અનેરી ક્રાંતિ આ સોશિયલ મીડિયાના માધ્યમથી થવા જઈ રહી છે. જી લાલજીભાઈ, આપે વરુણભાઈને સાંભળ્યા. વરુણભાઈએ કહ્યું કે યુવાનોમાં આક્રોશ છે અને આ મામલે જે તેમણે કહ્યું તે અંગે આપની પ્રતિક્રિયા. વરુણભાઈની વાત સાચી છે કે યુવાનો અત્યાર સુધી સોશિયલ મીડિયાની અંદર ઓછામાં ઓછા 5 થી 7 કલાક એમનેમ બધી ગેમો, વિડીયો જોતા હોય અને આજે એ જ યુવાનોમાં જાગૃતિ આવે અને સમાજ માટે કંઈક કરવાની તૈયારી હોય એટલે ખૂબ આનંદની વાત છે કે જે ખરેખર ભારત દેશની અંદર સૌથી મુશ્કેલીના જે પણ કારણો હોય અને એ કારણની એ દિશાની અંદર જ્યારે યુવાનો પકડે અને જેનજી, આજે યુવાન વર્ગ જ્યારે આની પકડ સોશિયલ મીડિયામાં બહુ મજબૂત હોય છે અને એ દિશામાં જ્યારે આગળ વધશે એટલે ચોક્કસ મને એવું લાગે છે કે એક તો જંતર મંતર ઉપર તો પરિણામ મળ્યું છે, પણ આવનારા સમયની અંદર 100% રીતે અનામત હટાવવાની જે ઝુંબેશ ચાલે છે એમાં યોગ્ય નિર્ણય લેવાશે એવું મને લાગી રહ્યું છે અને હું પણ વરુણભાઈની વાત સાથે સહમત છું. જી લાલજીભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે ગીતાબેન પટેલ, પાટીદાર અગ્રણી પણ જોડાઈ ગયા છે. ગીતાબેન, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. હાલમાં એક મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અનામત હટાવો એટલે કે રિઝર્વેશન હટાવો, અને તેને યુવાનોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અંગે આપની પ્રતિક્રિયા. આમ જોવા જઈએ તો આ આંદોલનની શરૂઆત 2015માં પણ થઈ હતી ને યુવાનો ખૂબ જાગૃત છે, હોશિયાર છે અને સૌથી વધારે જો તકલીફ ને સમસ્યાઓ પડતી હોય તો યુવાનોને છે. કારણ કે એડમિશન લેવા પણ એ જાય છે, ફીસ ભરવા પણ એ જાય છે અને પછી ભણ્યા ગણ્યા પછી પણ એમને નોકરીનો સૌથી મોટો પ્રશ્ન એમને સતાવતો હોય છે. પણ મને એ વાતની ખુશી ચોક્કસ છે કે આજથી 10-12 નહીં પણ 12-13 વર્ષ પહેલા અમે બધા જ્યારે યુવાનો ખૂબ આ તાકાતથી આ દેશ ગુજરાતની અંદર અમે બધા લડ્યા હતા આ પ્રશ્ન ઉપર અને આજનો યુવાન જાગ્યો છે અને આજનો યુવાન લડવા માટે તૈયાર થયો છે. અને એક સોશિયલ મીડિયા એટલે પહેલાનો સમય એક રેડિયો હતો, પહેલાનો સમય એક જંતર મંતર પર ભેગા થવા પત્ર વ્યવહારો થતા, પણ આજે સોશિયલ મીડિયાનો જમાનો છે. બહુ ફાસ્ટ કોઈ પણ પ્રશ્ન હોય તો એને પોઝિટિવ લઈને યુવાનો આજે લડી રહ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ લડાઈ ચાલી રહી છે અને એક લડાઈ એ જીતી પણ ચૂક્યા છે. તો મને એવું લાગે છે કે આજનો યુવાન જાગૃત બન્યો છે અને પોતાની લડાઈ એ પોતે લડવા આજે બહાર નીકળ્યો છે. તો એ મારા માટે સૌથી વધારે ખુશીની વાત એ છે કે આ સમય પ્રમાણે અને આ લડાઈ એ ચોક્કસ આપણા દેશ માટે લડવી જરૂરી થઈ ગઈ છે. કારણ કે જે હોશિયાર ટેલેન્ટેડ છોકરાઓ હોય છે એ આની પાછળ રહી જાય છે, ખૂબ મહેનત કરતા હોય રાત દાડો અને એના તાકાતથી એના ઉજાગરા કરીને એના પરિવાર એના બધું જ એની પાછળ લગાવી દેતા હોય છે અને અંતે પછી પરિણામ આવે ત્યારે રિઝર્વેશનનો
સૌથી મોટો પ્રશ્ન એ બાળકોને સતાવતો હોય છે